નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ દગો આપે તો એ દગાનો જવાબ કેવી રીતે આપવો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। શાંત રહો, બદલો નહીં, બુદ્ધિથી જવાબ આપો। દગો મળ્યા પછી ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા નુકસાન કરે છે। શાંત રહો, કારણ કે શાંતિમાં જ સાચા જવાબો છુપાયેલા હોય છે। દોસ્તો, પોતાને દોષ ના આપો। દગો આપનારની ખોટી નીતિ માટે તમે જવાબદાર નથી। તમારી સચ્ચાઈ અને પ્રેમની કિંમત કોઈએ ન જાણી એ તમારી ખામી નથી। દોસ્તો, એ વ્યક્તિથી દૂર રહો, પરંતુ હૃદયમાં માફી રાખો। માફ કરવાથી તમે નબળા નહીં, પરંતુ વધુ શક્તિશાળી બનો છો। કારણ કે માફી એ બંધન તોડી મુક્ત થવાની રીત છે। દુઃખને શક્તિમાં બદલો। જ્યારે દિલ તૂટે ત્યારે જ આત્મા જાગે છે। આ દુઃખનો ઉપયોગ પોતાને મજબૂત બનાવવા માટે કરો। રડવા નહીં, વિશ્વાસ ગુમાવો નહીં, ફક્ત વ્યક્તિ બદલો। એક વ્યક્તિના દગાથી આખી દુનિયા નથી ખરાબ બની જતી। ફરીથી વિશ્વાસ રાખો, પરંતુ સમજદારીથી। જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે। નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા થોડા જ લોકોની બદલાય છે। જીવનની નવી શરૂઆત કરો। દગો એ અંત નથી, એ તો નવી શરૂઆત છે। વધુ સમજદાર, વધુ મજબૂત અને વધુ શાંત રહેવા માટે। જીવનમાં હાર તો ત્યારે માનવી જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો। કારણ કે હાર એ અંત નથી, એ તો નવી શરૂઆતનો સંકેત છે। મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે। એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો। ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો। જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે। દગો માણસને તોડતો નથી, પરંતુ એક નવી રીતે એને કઢતો હોય છે। ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે। સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા। આજે જે તમારી સાથે છે એની કદર કરો,
કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા, કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. દોસ્તો, સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ પોતાના જ દર્દ આપે તો અહેસાસ કોણ કરશે? દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે બીજા માટે પોતાને બદલી દો અને એ જ લોકો તમને નજરઅંદાજ કરવા લાગે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો તમારું મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે, એ લોકોનું જ દિલ સૌથી વધારે તૂટે છે. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે. ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ તો બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એની માટે આખું પુસ્તક લખો તો એ ખાલી જ રહે છે. વૃક્ષ પરથી ખરી ગયેલું પાંદડું ક્યારેય પણ પાછું ડાળી પર જઈ શકતું નથી, પણ એ જ પાંદડું જમીનમાં ભળીને નવા અંકુર ફૂટવા માટે ખાતર બની જાય છે. જીવનમાં જ્યારે પણ તમને લાગે કે તમે બધું ખોઈ દીધું છે, ત્યારે યાદ રાખજો કે તમે એક નવા સ્વરૂપે ખીલવા માટે તૈયાર થઈ રહ્યા છો. તમારી હાર એ અંત નથી, પણ
એક નવી અને મજબૂત શરૂઆતની તક છે. એ માણસ સાથે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય, ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી. બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે. બાકી ધક્કો આપવા માટે બધા અહીં તૈયાર છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય. કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. દોસ્તો, જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય પણ નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય પણ મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે કે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો,
કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. ક્યારેય તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે, ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. કોઈથી લગાવ રાખવો એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. ફક્ત દગો જ દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં, પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ દોસ્તો. જિંદગીમાં સૌથી વધારે ખુશી, સૌથી વધારે આનંદ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે.
હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી, ભરોસો કરવાથી દુઃખી થાવ છો. પરવાહ ના કરો જમાનાની, કારણ કે તેની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. દોસ્તો, જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે. એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો ઉપર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. જીવનમાં મોડું થવું એ ખરાબ નથી, ખોટા રસ્તે જવું એ ખરાબ છે. ધીમા ચાલો પણ સાચા ચાલો, કારણ કે સાચી દિશા જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. લોકો હસશે, ટીકાઓ કરશે, પણ અંતે પરિણામ જ જવાબ આપશે. જે થઈ ગયું છે એને બદલી શકાતું નથી. ગઈકાલના પસ્તાવા અને આવતીકાલની ચિંતામાં આપણે આજની અમૂલ્ય ક્ષણોને ખોઈ નાખીએ છીએ. જીવનમાં જે પણ સ્થિતિ આવે એનો સ્વીકાર કરો અને ત્યાંથી જ નવેસરથી શરૂઆત કરો. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ
હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો એ કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે સાહેબ. બોલતા પહેલા ચાખી લેવા જોઈએ. જો એ તમને સારા ના લાગે તો બીજાને કેવી રીતે સારા લાગી શકે? તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજે તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે. આજની આ તકલીફો, આજની આ મુશ્કેલીઓ એ આવતીકાલનું ગૌરવ બનાવે છે. માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે જ માણસ ચોક્કસ હારી જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.